આ જે પરિવાર છે એમના જે એક દીકરો મૃત્યુ થયો છે, એમના ઘરે અત્યારે એમના પિતા છે, પરંતુ ઘરનું બીજું કોઈ છે નહીં. તો એમને જે કાકાની જે વાઈફ છે અને જે છોકરી છે એ અત્યારે ક્યાં છે? છોકરીને હોસ્પિટલ લઈ ગયા છે અને એમની મમ્મીને ડિટેન કર્યા છે. એ પોલીસ દ્વારા ડિટેન કરવામાં હા, આવ્યા. ડિટેન કરવામાં આવ્યા છે. એના પપ્પાને રોજ 4-5 ગાડી આવીને ધમકાવી જાય છે. એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એ પોલીસ તંત્ર દ્વારા કાકાને ધમકાવવામાં આવે. 4-5 ગાડીઓ આવે ને ધમકાવી જાય તો શું કહે છે આવીને? કે શું કરવાનું છે તમારે, શું કરવાનું છે એમ ધમકાવે છે. પબ્લિક આવવી ના જોઈએ અહીંયા, એવું કહે છે એ લોકો. મિત્રો, પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ કોઈ પણ પબ્લિક આવી ના જોઈએ. અને અમે પણ જ્યારે આગળ આવ્યા તો અમને પણ રોકવામાં આવ્યું. અમે જ્યારે પત્રકાર છે, પત્રકારને પણ એવું કહેવામાં આવ્યું કે તમે અંદર નથી જઈ શકતા. તો પત્રકાર એક સાચો અવાજ બનવા માટે આવતો હોય છે, પરંતુ પત્રકારને બી રોકવામાં આવે છે. ત્યારે જ અમને ખબર પડી કે દાળમાં કંઈક ને કંઈક કારું છે. પરંતુ જ્યારે આગળ આવ્યા તો ખબર પડી કે આ તો આખી દાળ જ કારી છે. કાકાના જે કાલે વિડીયો બહાર આવ્યા, એ વિડીયો એ ધમકાવીને કરી ગયા છે. કાકાના જે કાલે વિડીયો આવ્યા એ કેવી રીતના આવ્યા? ઘરમાં આવીને આવું બોલવાનું એવું કરીને પછી બોલાવીને ઉતારી ગયા. એટલે કોણ આવ્યું? દરવાજા બંધ કરી માસીને બી બહાર કાઢી મૂક્યા. એકલા જ અંદર લઈ બે મિનિટ. એ જે કાકાએ નિવેદન આપ્યું તે વખત દરવાજા ખુલ્લા હતા? દરવાજા બંધ કરીને ઉતાર્યા હતા એવું કહે છે. તે વખત એ તમારા જે વિસ્તારના લોકો નતા? ના, અમે નતા ઘરે. વરસાદ ચાલુ હતો ને એટલે બધા પોતપોતાના કામે કાજે હોય ને એ વખતે બપોરિયામાં આવીને ઉતારી. એટલે મતલબ આ કહેવાનો મતલબ એ છે કે જ્યારે અહીંયા કોઈ નહોતું ત્યારે કાકાનો વિડીયો બનાવીને વાયરલ કર્યા હતા. પીઆઈ સાહેબે કર્યો છે આ વિડીયો. કોને વિડીયો વાયરલ કરેલો છે? ચૌધરી પીઆઈ સાહેબ. ચૌધરી સાહેબ, પીઆઈ સાહેબ. એટલે જે કાકાના જે વિડીયો ઉતારવા માટે આવ્યા ત્યારે પીઆઈ સાહેબ હતા? હા, પીઆઈ સાહેબ. એ બીજું કોઈ સમાજનું આગેવાન નહોતું? ના, ખાલી પોલીસ જ હતી. મિત્રો, પોલીસ તંત્ર દ્વારા ડરાઈ ધમકાવીને જે વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જ્યારે આવ્યા ત્યારે આપણે ખબર પડી કે પરિસ્થિતિ શું છે. જ્યારે વિડીયો વાયરલ થયા તો એવું થયું કે જ્યારે સમાજ આખો લડી રહ્યો હોય તો સમાજના જે કાકા છે, જેમનો દીકરો ગયો છે, તે કેમ પોતાનું નિવેદન પલટે છે. પરંતુ અહીં આવ્યા તો ખબર પડી કે દરવાજા બંધ કરીને એમનું નિવેદન લેવામાં આવી રહ્યું હતું. દેખી શકો છો પરિસ્થિતિ મિત્રો.